ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન મેદાન ખાતે પણ સામૂહિક સૂર્ય નમસ્કારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે નવા વર્ષના પહેલા દિવસે મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર સમારોહમાં 2500થી વધુ લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા છે। રાજ્યકક્ષાના મોઢેરા સહિત રાજ્યના વિવિધ 108 આઇકોનિક સ્થળોએ આયોજિત સૂર્ય નમસ્કાર કાર્યક્રમ ગિનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ નોંધાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન મેદાન ખાતે પણ સામૂહિક સૂર્ય નમસ્કારના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જિલ્લા વહીવટીતંત્ર મોઢેરા સૂર્ય મંદિરના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા। સૂર્યના પ્રથમ કિરણ સાથે આજે સામૂહિક સૂર્ય નમસ્કાર કરીને ગુજરાત રાજ્ય વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યું છે। આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે વર્ષનો પ્રથમ દિવસ અને એમાં પણ સૂર્યની પ્રથમ કિરણ જે સૂર્ય મંદિર પર પડે છે, એવા સૂર્ય મંદિર ખાતે ગુજરાતના યુવાઓ સાથે આજે સૌથી વધારે સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવાનો વિશ્વ વિક્રમ નોંધીશું। अध्यक्ष श्री गिरीश राजपूत जी, गुजरातना शहरी और गामडाओमांथी पधारेला सौ स्पर्धकों, गुजरातना सौ नागरिकों ने आज ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્યમાં 108 સ્થળો ઉપર ગુજરાતીઓ સૂર્ય નમસ્કારમાં જોડાશે, જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન મેદાન ખાતે આયોજિત સામૂહિક સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદિક અધિકારી સુધીર જોશી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર મયંક વ્યાસ તથા સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર ડોક્ટર હરિભાઈ કટારિયા સહિત જિલ્લા પંચાયત આયુર્વેદ વિભાગના અધિકારીઓએ વિશેષ હાજરી આપી હતી। આજરોજ આયુષ મિનિસ્ટ્રીના માર્ગદર્શનમાં અને ગુજરાત સરકાર શ્રી દ્વારા રોગોને પડકાર કરવા માટે આજે પહેલો દિવસ છે 2024નો 1 જાન્યુઆરીએ 108 સ્થળો પર મોઢેરા સૂર્ય મંદિરના દ્વારે ભવ્ય સામૂહિક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ છે અને એની સાથે સાથે તમામ જિલ્લાઓમાં, તમામ શહેરોમાં આ આયોજન કરવામાં આવ્યું છે। આજે વડોદરામાં MS યુનિવર્સિટીના પેવેલિયન ખાતે અમારા યોગ કોચ, યોગ ટ્રેનર અને કોર્ડિનેટર દ્વારા સામૂહિક સૂર્ય નમસ્કાર આયોજન કર્યું છે। આપણે સૌ સૂર્ય નમસ્કાર દ્વારા શરીર અને મનને સ્વસ્થ રાખીએ અને સમૃદ્ધતા કેળવીએ, એ જ અમારો સંદેશ છે। રાજ્ય સરકાર શ્રી દ્વારા આજ રોજ 1 જાન્યુઆરી 2024ના રોજ ફર્સ્ટ સનરાઈઝ એટલે કે પહેલું કિરણને ખૂબ જ માનપૂર્વક નમસ્કાર કરી અને IKS ઇન્ડિયન નોલેજ સિસ્ટમના એક પહેલું રૂપ સૌને એક આ નવી દિશા તરફ જઈ રહી અને માનનીય પ્રધાનમંત્રી સાહેબે જે માર્ગદર્શન પૂરું પાડી અને રાજ્ય લેવલે જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે, તેમાં યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા આજરોજ ખૂબ જ ઉત્સાહ અને જોશ સાથે યુનિવર્સિટી પેવેલિયન ખાતે NCC, NSS યુનિવર્સિટીના કર્મચારીઓ, વિદ્યાર્થી અને તમામનો સહકાર તેમજ લોકલ ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક બોર્ડ તેમજ લોકલ ઓથોરિટીઝની સાથે રહી અને ખૂબ જ સારી રીતે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ હાથ ધરેલ છે। અને આ કાર્યક્રમમાં જે પણ ભાગરૂપ થઈ રહ્યા છે તેઓ આને એક રૂટીન દિનચર્યામાં ભાગરૂપ બનાવી અને એને આગામી દિવસોમાં પણ ચાલુ રાખે એવી અમારી યુનિવર્સિટી તરફથી સૌને આહવાન છે। નમસ્કાર, જય હિન્દ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।